આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં વિધર્મી આતંકવાદીઓ દ્વારા શ્રદ્ધાળુઓ ઉપર ફાયરિંગ કરતા હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. જમ્મુ કાશ્મીરના રિયાસી ગામ પાસે પસાર થતી હિન્દુ યાત્રિકોની બસ ઉપર આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરી 10 શ્રદ્ધાળુઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા તમામ જગ્યાએ આવેદનપત્ર આપી રહ્યા છે. ત્યારે આતંકવાદીઓના પુતળા દહન કરી રહ્યા હોય ત્યારે અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ અંગે સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવા વિવિધ મુદ્દાઓને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. જય શ્રી રામ. મારું નામ સુરેશભાઈ સોલંકી, અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકેની સેવા બજાવું છું. આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડૉક્ટર ગજેરા સાહેબના સાનિધ્યમાં અમે રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય પરિષદ દ્વારા માનનીય શ્રી કલેક્ટર મહોદયને એક આવેદનપત્ર આપ્યું છે. આની અંદર આગામી દિવસોમાં થોડા દિવસ પહેલાં જે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી વિધર્મી જેનો કોઈ ધર્મ નથી એવી આ ત્રાસવાદીની કોમ દ્વારા હિન્દુ ધાર્મિક યાત્રાળુ બસને જે હુમલો કર્યો અને એમાં 10 હિન્દુ ધર્મપ્રેમીઓને જે અંધાધૂંધ ગોળીબાર કરી અને તેમને ખતમ કરી દીધા. અને આવા વિધર્મીઓ જે હિન્દુઓના મંદિરો અને ફક્ત હિન્દુ શ્રદ્ધાળુઓના જે કેન્દ્ર હોય ત્યાં જ આવા આતંકવાદી હુમલા થાય છે. તો આના માટે અમે સરકારશ્રીને વિનંતી કરીએ કે ઝડપથી આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા આવે એવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા અમારી માંગણી છે. જય શ્રી રામ.